તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે અહમદાબાદથી. અહમદાબાદમાં મેઘાણીનગર નજીક એર ઇન્ડિયાનું વિમાન તૂટી પડતા મોટી દુર્ઘટના બની. મળતી માહિતી મુજબ અમદાવાદ મેઘાણીનગર નજીક એર ઇન્ડિયાનું 2 પાયલટ, 10 ક્રૂ મેમ્બર અને 242 યાત્રીઓવાળું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ ઘટના મેઘાણીનગર નજીક બનવા પામી હતી. સિવિલ હોસ્પિટલ પાસે આ ઘટના બનતા ફાયરની ટીમો અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જવા પામ્યો હતો અને ફાયર ફાઇટરોએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે આ વિમાન સુરતથી લંડન જઈ રહ્યું હતું અને આ વિમાનમાં ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ સવાર હોવાની માહિતી સાંપડી છે. હાલ કેટલાને ઈજાઓ પહોંચી છે અને કેટલાના મોત નીપજ્યા છે તે આંકડો જાણવા મળ્યો નથી. ઈજાગ્રસ્તોની સારવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે થઈ રહી છે. સરફરાઝ દિવાનનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, અમદાવાદ.